નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોઠવાડિયા। ગુજરાત હોય કે ભારત હોય, સમગ્ર દેશમાં અત્યારે ગરમીનો પારો ખૂબ જ ઉપર જઈ રહ્યો છે અને ગરમીની વાત કરીએ તો વિશ્વના 100 એવા શહેરો કે જ્યાં સૌથી વધુ ગરમી પડે છે તેમાં 92 શહેરો ભારતના છે। અમદાવાદનો સમાવેશ થાય છે, ગુજરાતના અનેક શહેરોનો સમાવેશ થાય છે અને ભારતના દિલ્હી સહિતના મોટાભાગના શહેરો આમાં આવી ગયા છે કે જેમાં ખૂબ અતિશય ગરમી પડે છે। અત્યારે લગભગ ગણવા જઈએ તો વિશ્વના સૌથી વધુ તપતા દેશોમાં ભારતનો સમાવેશ થઈ ગયો છે અને આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। ગતરોજનું જ ઉદાહરણ છે કે જ્યાં ગુજરાતના અનેક ભાગોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો અને લોકોને ભારે હાલાકી પડી, લોકોને ભારે હાલાકી વેઠવાનો સામનો કરવો પડ્યો। લોકો ક્યાંક બીમાર પણ થયા, ક્યાંક ડિહાઇડ્રેશન પણ થયું। એટલે કે હવે આપણા દેશમાં અને ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે, તેના કારણે લોકોને ભવિષ્યમાં ખૂબ તકલીફો પડવાની છે। અત્યારની સ્થિતિએ બીમારીઓ વધવાની છે અને લોકોને સામાન્ય જીવન જીવવામાં પણ ખૂબ જ તકલીફ પડવાની છે। આ પહેલા આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગુજરાત અને સતત દેશમાં વધતી ગરમી લોકો માટે કેટલી ચિંતાજનક છે। શું ખરેખરમાં આનો કોઈ ઉપાય છે ખરા, અથવા તો જો ઉપાય છે તો સરકારે શું કરવું જોઈએ? આ તમામ મુદ્દાઓને જાણવા છે અને મંતવ્યો મેળવવા છે। શરૂઆત કરવી છે અમદાવાદ ખાતેથી, તો અમદાવાદની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ। રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો જે છે તે વધી રહ્યો છે અને ગઈકાલે તો 44 ડિગ્રીને પાર તાપમાન થયું હતું। એટલે કે એવું કહી શકાય કે જાણે આકાશમાંથી અગંજવાળાઓ વરસતી હોય તેવું કાલે ફીલ થતું હતું। ત્યારે આજે આપણે ઘણા બધા લોકો આપણી સાથે છે, સિનિયર સિટીઝન છે, એમની જોડે વાત કરીશું અને એમને પૂછીશું કે આ ગરમી પડવાનું આટલું બધું કારણ શું કારણ છે, શા માટે થઈને આટલી ગરમી પડે છે, શું ક્યાંક ને ક્યાંક ગ્રીન કવરેજ ઓછું થયું છે કે બીજા કોઈ કારણ છે જેના કારણે થઈને ગરમી પડે છે? અંકલ, શું લાગે છે આટલી બધી ગરમી પડવાનું કારણ શું? વિજ્ઞાન આગળ વધ્યું છે પણ પ્રકૃતિની સામે જે બાથ ભીડી છે એના હિસાબે આ પ્રકૃતિની આંખ વિચારણી નથી પણ એને આંખ કાઢી છે એનું પરિણામ છે એવું હું માનું। એવું લાગે છે કે આપણે પ્રકૃતિ જોડે ખેલવાડ કરી રહ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક આપણે કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા છે, આ એક કારણ હોઈ શકે? 100% આઈ એગ્રી વિથ ધેટ સ્ટેટમેન્ટ। ઝાડ વૃક્ષારોપણ જગ્યાએ વૃક્ષ કાપન થાય છે અને એ વૃક્ષના હિસાબે આ પરિણામ ઊભું થયું છે। ગ્લોબલ વોર્મિંગ જે છે અત્યારે એનું પરિણામ બધા જ ભોગવે છે, માણસ પણ ભોગવે છે, પશુ પક્ષી પણ ભોગવે છે અને એના હિસાબે ગઈકાલનું જ ઇલેક્શન ઉમેદવારો ટેન્શનમાં આવી ગયા કે અમારા નવરંગપુરા એરિયામાં કે 34.8 છે, શું છે? પણ મેં કીધું આ ગરમી છે, પબ્લિક તમારો વોટ આપવા સમજે છે કે વોટ ઇમ્પોર્ટન્ટ છે પણ સાથે એનું પોતાનું પણ વિચારે છે કે ભાઈ આ ગરમીમાં જઈને કોઈ તકલીફ થાય તો 100% કુદરત જ્યારે ખિલવાડ ગવર્મેન્ટ અથવા તો કોર્પોરેશન જોઈએ તો જે બી ઝાડ પણ અત્યારે છે આ ભાઈએ કહ્યું એવી રીતે કાપવાનું, બીજે ઉગાડવાના નહીં, ખાલી એક શો કરે છે કે ભાઈ આજે 5000 કે 2000 વૃક્ષ ઉગાડ્યા પણ ક્યાં ઉગાડે અને શું કર્યું એ કોઈ માહિતી હોતી નથી। બીજું કોર્પોરેશન પોતે જે બી કામો કરે છે એ ખાલી ઓન પેપર બતાવે છે, બાકી કોઈ કામ દેખાતા નથી। જો ઝાડપાન તો ઓછા છે જ અને તમે જો અત્યારે પોતે ઇન્ડિવિજ્યુઅલ બંગલાઓમાં બી પહેલાં લોન ને એવું રાખવાનો સિસ્ટમ હતી, હવે લોન કે કોઈ કશું રાખતું નથી અને પથ્થર નાખી દે છે। ધેટ મીન્સ કે ત્યાં બી પર્યાવરણનો પ્રોબ્લેમ થાય છે અને ઝાડ ઉપર પક્ષીઓનો તો 7/12નો ઉતારો પહેલેથી હતો, માણસના 7/12ના ઉતારા હમણાં આવ્યા। એટલે અમુક જ બિલ્ડર એવા છે કે જે એનું ધ્યાન રાખે છે પર્યાવરણનું, બાકી બિલ્ડરો બી જેમ ફાવે એમ બધા વૃક્ષો તોડી નાખે। તમે ઓસ્ટ્રેલિયાનો રેશિયો જુઓ, પર હેડ 260+ છે, એ વૃક્ષોનો રેશિયો 260+ છે, જ્યારે આપણો રેશિયો તમે જુઓ એક વૃક્ષનોય નથી આવતો। એ બી એક મોટું કારણ છે। ગરમી દિન પ્રતિદિન વધી રહી છે। પહેલાં તો મંત્રાલય ગ્રુપનું સ્વાગત કરું છું કે એમણે આટલો સરસ મુદ્દો અત્યારે ઉઠાવ્યો છે અને એમને ખાસ હું અભિનંદન આપું છું, બરાબર। અને ગરમી તો દિન પ્રતિદિન વધી જ રહી છે, તેના 3-4 કારણો છે જે આગળ અમારા ભાઈઓએ કહ્યું કે જેમ બને એમ અત્યારે વૃક્ષો નથી। બીજું કે આજે પહેલાં જે સડક પર બાજુમાં માટી હતી અને પાણી છાંટવામાં આવતું હતું, ઝાડપાન હતા, એના લીધે ગરમી ભાઈ રિફ્લેક્ટ થઈ જતી હતી, એટલે ગરમી લાગતી નથી। આપણા ઘરમાં પણ પહેલાં બાજુમાં માટી હતી, સાંજ પડે આપણે પાણી છાંટીએ તો સરસ ઠંડક આવતી હતી। બીજું જે સરુના ઝાડ છે, આસોપાલવના ઝાડ છે જે ઠંડક પેદા કરે છે, લીમડો છે, પીપળો છે, એ બધા બહુ જોવા મળતા નથી। કારણમાં તો ગ્લોબલ વોર્મિંગ કહે છે ગવર્મેન્ટ એની ભાષામાં, એ પણ હકીકત છે, પ્લસ વસ્તી વધારો પણ છે।
પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપમેન્ટ ગવર્મેન્ટે કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ સાઈડ ઇફેક્ટ છે. એના બાયલોજ જે છે એ બાયલોજનું જે પાલન થવું જોઈએ એ પણ નથી થતું. આ બધી વસ્તુઓ ઇફેક્ટ કરે છે મને. ચોક્કસથી તો સિનિયર સિટીઝન સાથે આપણે વાતચીત કરી અને તેમના કહેવા પ્રમાણે અત્યારે હાલ ગ્રીન કવર જે છે તે ઓછું થઈ રહ્યું છે. સાથે જ આપણે કોન્ક્રીટના જંગલો જે છે તે ઊભા કરી દીધા છે અને ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ સાથે આપણે આપણી સુવિધાઓ માટે થઈને ખિલવાડ કરી રહ્યા છે. તેના કારણે થઈને આ ગરમી જે છે તે વધી રહી છે અને આ એક વૈશ્વિક સંકટ જે છે તે બની રહ્યું છે. કેમેરા પર્સન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તેનું મુખ્ય કારણ શું ને કયા પરિબળોના કારણે આ ગરમી વધી રહી છે તેના માટેનો આજે વિશેષ આ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. વિશ્વના 100 ગરમ શહેરોમાં 92 ભારતના હોવાનું સામે આવ્યું છે. તાપમાન વધવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ અને શહેરીકરણ માનવામાં આવે છે. નિષ્ણાતો દ્વારા વૃક્ષારોપણ અને પાણી બચત ઉપયોગનો જાણ કરવામાં આવી છે. વધતી ગરમી વૈશ્વિક સ્તરે ગંભીર સંકટ તરીકે ઊભી રહી છે. ત્યારે આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. આપણી સાથે નિકુલ સર છે, તે અસિસ્ટન્ટ પ્રોફેસર છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં. નિકુલ સર, શું મુખ્ય કારણ ને કયા પરિબળો? ખૂબ જ ચિંતાનો વિષય છે કે વિશ્વની અંદર 100 શહેરોમાંથી 90% શહેરો જે ભારતના છે અને ખૂબ ગરમ છે. એના પાછળના મૂળભૂત કારણો જોઈએ તો આપણે જે રીતના વાતાવરણની અંદર ચેન્જીસ આવી રહ્યા છે, એના સિઝન પેટર્ન્સમાં ચેન્જીસ આવી રહ્યા છે, એના મૂળભૂત કારણો જે પ્રદૂષણ વધી રહ્યું છે અને જે રીતના શહેરીકરણ વધી રહ્યું છે, એ બધાના લીધે જે ઝાડોના નિકંદન થઈ રહ્યા છે. તો જે સાયકલ છે આપણી લાઈફ સાયકલ, એમાં કશે ને કશે અસર થઈ છે. કાર્બન ઉત્સર્જન વધી રહ્યા છે અને એના લીધે જે હીટના જે પ્રમાણ છે, જે હીટ એસ્કેપ થવું જોઈએ કે કાર્બન એબ્ઝોર્બ થવું જોઈએ, એ નથી થઈ રહ્યું. એના લીધે આ વધી રહ્યું છે. તો એના પાછળ દરેક નાગરિકોએ વિચારવું જોઈએ કે જો આપણે અત્યાર સુધી જે સસ્ટેનેબલ લાઈફ જીવવી હોય અને સસ્ટેન થવું હોય તો વાતાવરણ અને પ્રકૃતિ જોડે સહાનુભૂતિ અને સંકલન કરીને જીવવું પડશે. ચોક્કસથી આપણે જો વડોદરા શહેરની વાત કરીએ તો શ્રીમંત મહારાજા ગાયકવાડ સરકાર જ્યારે હતી ત્યારે કમાટી બાગ આખા વિશ્વમાં ફેમસ હતું. એના અંદર આવેલા ક્વોલિટીવાળા જે વૃક્ષો જે છે એમ લાખોની સંખ્યામાં એમના વૃક્ષો વાવ્યા હતા. હવે અત્યારે સરકારની યોજના તો આવે છે કે ભાઈ ઘર ઘર વૃક્ષ, હર ઘર વૃક્ષ. એ વૃક્ષ ફક્ત ફોટા અને રીલ પૂરતા સમાઈ જાય છે. કેમ કે એક ફોટો પાડી દીધો, વૃક્ષારોપણ થઈ ગયું, પાણીનો ફોટો પાડી દીધો, વધે ધેટ્સ ઇટ. પછી એની પાછળ કેટલો સમય ફાળવવામાં આવ્યો, એના ઉછેર માટે શું ધ્યાન રાખવામાં આવ્યું. ઘણી જગ્યાએ એવું ધ્યાનમાં આવ્યું છે કે પિંજરા એને બનાવી દેવામાં આવે છે, જ્યારે બેરિકેડ જેલ જેવું કરી દેવામાં આવે છે. જ્યારે વૃક્ષો મોટા થઈ જાય છે ત્યારે એને કાપવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નથી થતી. આવા ઘણા બધા ફેક્ટર્સ છે. હું અહીંયા આગળ વિશેષ એક ધ્યાન દોરવા માંગીશ. સરકારશ્રી આપના મારફતે સરકારશ્રી સામે મેસેજ મૂકવા માંગીશ કે આગળ આપણે જો બધી જ વસ્તુ કમ્પલસરી કરી શકતા હોય, જેમ કે અત્યારે પીયુસી હોય તો પીયુસી ના હોય તો તમને દંડ થાય છે. કેમ કે પોલ્યુશન અંડર કંટ્રોલનું સર્ટિફિકેટ નથી, તો એ સર્ટિફિકેટ 100 રૂપિયામાં લઈ લેવામાં આવે છે. એટલે એનો મતલબ શું, 100 રૂપિયામાં એવું થઈ ગયું નક્કી કે પ્રદૂષણ નથી? ના, આ બહુ ગંભીર મોટી સમસ્યા છે. તમે 100 રૂપિયામાં સર્ટિફિકેટ આપી છો, એનાથી પ્રદૂષણ ઘટતું નથી. સૌથી પહેલા તો આ વસ્તુ જગ જાહેર છે કે હાલના જે આપણે એન્વાયરમેન્ટ રિલેટેડ જે સરકારના કાયદા કાનૂનો છે, એ કાયદા કાનૂન જે તે સરકારના જે અઠીંગો છે, કોન્ટ્રાક્ટરો છે, કે જે ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે, કે જેની પાસે બિઝનેસમેનો છે, એ લોકો આ કાયદાને ઢોળીને પી ગયા છે. આજે જંગલોનું કપાણ થઈ જાય છે. આજે જમીનોનું ધોવાણ થઈ જાય છે. આજે નદી હોય, આજે તમે જો કે ઘણા બધા ડેમો હોય, એના પણ ધોવાણ થઈ જાય છે. આજે નદીઓની બાજુમાં પણ મોલો બનવા માંડે છે. એટલે જ્યાં જોવો ત્યાં, મારા મિત્રે વાત કરી કે કોન્ક્રીટના જંગલો બની ગયા છે. આ સરકાર ખાલી ફોટા સેશન વાળી સરકાર બને છે. ફોટા સેશનમાં એવું હોય કે જ્યારે કોઈ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આવે 5 જૂને, ફર્સ્ટ ક્લાસ બધા સેલ્ફી ફોટા પડાવીને અને મૂકી દે. પછી એ જે છોડ ઉગાડ્યું હોય એનું ઉછેરવાની જવાબદારી કોઈ લેતું નથી. એ છોડને રઝળતું કરી દે છે. ના કોઈ મેન્ટેન કરે છે, ના કોઈ પાણી પાય છે, ના કે એને ઉછેરવા માટે કોઈ ખાતર આપે છે, કશું જ નહીં. એટલે આ જે એન્વાયરમેન્ટ છે એ આખા ભારત દેશની અંદર વાત કરું તો ખરેખર એક ખતરો છે. આજે તમે દિલ્હીમાં જો છો, મોટા મેટ્રો સિટીમાં જો, ત્યાં શ્વાસ લેવાના પણ પ્રોબ્લેમ થઈ ગયા છે. શાના માટે? એનું કારણ આ જ છે કે જ્યારે ગ્લોબલ વોર્મિંગનો એટલો મોટો પ્રકોપ હોય
અને સરકાર એની ઉપર કઈ વાત ના કરતી હોય, જ્યારે સંસદ હોય કે જ્યારે કોઈ પણ સભા હોય એમાં કોઈ વાત કરવા માટે તૈયાર નથી હોતું અને ખાલી મોટી મોટી બીજી એજન્ડા ઉપર વાતો કરતા હોય છે, તો આ ક્યાં અટકશે? એટલે આ પબ્લિકને અને આવનારું જે છોકરાઓનું જે ભવિષ્ય છે એને શ્વાસ લેવા માટે પણ વલખા મારવા પડશે. એટલે આનો એક જ કારણ છે કે જેટલું બને એટલું ઝાડવા વાવો, જેટલું બને એટલું તમે સોલર એનર્જીનો ઉપયોગ કરો, જેટલું બને એટલું તમે પ્લાસ્ટિકનો જે બંધ કરો. આજે તમે વિચારો કે બધી જગ્યાએ પ્લાસ્ટિકનો મોટા તાઇફા મારે છે કે પ્લાસ્ટિક બેન. સાહેબ તમે ગલીએ ગલીએ જુઓ, ગલીએ દુકાનોની અંદર ગલીએ બધી જગ્યાએ પ્લાસ્ટિકનો વેપલો થાય છે. મારું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે જેમ હાર્દિકભાઈએ કીધું કોન્ક્રીટનું જંગલ, મેં 5 વર્ષ પહેલા જોયું છે કે એટલું બધું જંગલ હતું, એ કાપીને બધા અત્યારે એપાર્ટમેન્ટ બની ચૂક્યા છે. તો ઝાડવા વાવશો ક્યાં તમે? ઝાડવા વાવવાની જગ્યા તો રહેવા દો. એટલું બધું બિલ્ડિંગો થઈ ગઈ છે, એના લીધે એટલું બધું જટિલ થઈ ગયું છે કે હવા લેવાની બી જગ્યા નથી રહેતી. તો ઝાડવા વાવશો ક્યાં તમે? ખેતરો પણ નથી રહેવા દેતા આજકાલ, નદી નાળા સુકાઈ રહ્યા છે. તો એના માટે વૃક્ષો વધારે વાવવું એવું કમ્પલસરી કરી દેવું જોઈએ. ચોક્કસથી. એટલે ગુજરાતમાં જે પ્રમાણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ગંભીર બાબત સામે આવી છે. જ્યારે વિશ્વના 100 જેટલા જે ગરમ શહેરો છે તેમાં 92 જેટલા શહેરો છે તે ભારતમાં છે, અને આ એક ગંભીર બાબત છે. જો તેને અત્યારે રોકવામાં નહીં આવે તો આવનારા સમય સંકટનો હશે. તેના માટે તમામ મહાનુભાવોનું મંતવ્ય છે કે વૃક્ષો છે તે વાવવા જોઈએ અને રિન્યુએબલ એનર્જી પર વધારે ફોકસ રાખવું જોઈએ અને પ્લાસ્ટિકનો પरहेજ કરવો જોઈએ, તેવી રીતે વાતો તેમના દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નિવાસકર, મંતવ્યનું જોડે. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. થોડાક દિવસથી સુરત શહેરમાં કે આખે ગુજરાતમાં ગરમીને ભરમારો પડ્યો છે. ખાસ કરીને વાત કરી જ્યારે 100માંથી 92 શહેર છે, 92 જે ગુજરાતમાં આખા દેશમાં આવી રહ્યું છે, ત્યારે જે ગરમીને લઈને સ્થાનિક શું કહી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે, આપણી જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને જે હિસાબે ગરમી વધી રહ્યું છે દિવસ દિવસ ને દુનિયાના 100માંથી 99 શહેર છે જે भारत में है, શું कह दो? मेरा नाम तरुणा माधवानी है और मैं एक सोशल वर्कर हूँ. गर्मी ने तो इतना हैरान किया है कि आप लोग देख सकते हैं, हाल फिलहाल जो अपने वोट हुए उस पर भी काफ़ी इफेक्ट पड़ा है, क्योंकि गर्मी इतनी है तो लोग निकलना ही नहीं चाहते बाहर, और फिर डर लगता है किसी को कि लू लग जाए, डिहाइड्रेशन हो जाए. तो इस बार की जो गर्मी है बहुत ज़्यादा है, तो उसको लेके सरकार को कुछ आगे कदम बढ़ाने चाहिए. हालांकि सरकार कर रही है, आप लोगों ने देखा होगा जहाँ जहाँ पर भी अपना ये रेड लाइट वगैरह सिग्नल्स हैं, जहाँ पर भी वहाँ पे सरकार ने हरे कलर के ऊपर वो लगाए हैं, शेड्स लगाए हैं, तो वो एक बहुत अच्छा कदम है. पर उस और भी आगे होना चाहिए, जैसे स्प्रिंकल्स लगा दिए जाएं या कुछ छिड़काव किया जाए पानी का, या पहले ज़माने में बोरे बिछाकर पानी गीला करके रखा जाता था जैसे ठंडक बनी रहे, क्योंकि बहुत ज़्यादा गर्मी है तो उसको लेके जो परेशानियाँ बढ़े, आगे जाके तबीयत ख़राब हो. और गर्मी में इतनी हालत ख़राब होती है, कई लोग बेचारे मजबूरी में जो बाहर खाना खाते हैं तो फिर तबीयत भी ख़राब होती है. तो गर्मी से बचाव बहुत ज़्यादा ज़रूरी है. उसके लिए सराहनीय कदम तो ये है कि अपन पेड़ पौधे लगा सकते हैं, क्योंकि ग्लोबल वार्मिंग जो हो रही है उसका सबसे यही है कि अगर हम पेड़ लगाएंगे तो ग्लोबल वार्मिंग कम होगी. तो उसको लेके भी बहुत काम होने चाहिए. जगह जगह पर ये एक पेड़ माँ के नाम जैसे पहले लगता था, ये अभियान को फिर से शुरू करना चाहिए कि जैसे हम लोगों को ज़्यादा से ज़्यादा फिर बारिश हो सके और सब लोग श्वास ले सकें. સાચી વાત છે, તમે જે કીધું બધું ટેમ્પરરી છે, પણ કાયમી સોલ્યુશન માટે કંઈક તો કર્યું છે ને, જે હિસાબે ગરમી વધી રહ્યું છે એના કાયમી સોલ્યુશન માટે શું કરવું છે? શું નામ તમારું? મારું નામ દ્રૌપદી સભાની છે. હું સુરતમાં રહું છું. ગરમી તો વધારે જ છે, પણ સરકારને થોડા વધારે પગલાં લેવા જોઈએ. આપનું શું નામ છે? જે હિસાબે ગરમી વધી રહ્યું છે, દુનિયાને 100 શહેરમાંથી 92 શહેર છે જે આપણે ભારતમાં છે, તો શું કહેશો? 92 શહેર સુરતમાં આપણે ભારતમાં જ છે. क्या करना चाहिए? गर्मी के लिए सब जगह पानी पीने की मतलब व्यवस्था करनी चाहिए. और ये जो पशु पंखी है वो भी तरसते हैं पानी के लिए, उनके लिए भी पानी सब जगह रखना चाहिए. पानी पशु के लिए हो कि आदमी के लिए हो, जानवर के रखना चाहिए, पर जब एक टेम्पररी है, कायम के लिए सोल्यूशन कुछ होना चाहिए ना, उसमें क्या बोलेगा आप? उसके लिए ग्लोबल वार्मिंग बहुत आजकल हो रहा है, तो ये जो
पेड़ कट रहे हैं, बड़ी बड़ी बिल्डिंग्स बन रही है, उस पर थोड़ा ध्यान देना चाहिए। बिल्डिंग्स के बजाय रो हाउस होने चाहिए और सब अपने घर के आगे पेड़ पौधे लगाएंगे और जानवरों को भी जैसे पानी दो, चारा दो, वो भी बेचारे भूखे मरते हैं। मेन पॉइंट ये है। और गर्मी में बच्चों का भी ध्यान रखिए आप लोग, सब लोग, कि बच्चों को बाहर नहीं निकालें, क्या खाना चाहिए, क्या पीने को चाहिए। हम लोग को भी पानी पीना चाहिए बहुत ज़्यादा। बाकी तो अब ग्लोबल वार्मिंग है, आप अपनी अपनी सब सेफ रखिए। गवर्नमेंट तो इसमें ज़्यादा कुछ कर नहीं सकेगी, हमको भी ध्यान देना ही पड़ेगा। બિલકુલ, આ તમારું શું નામ છે? જે હિસાબે જે પણ ગ્લોબલ વોર્મિંગ છે, જે ઝાડ લગાવવો જોઈએ, ઘરની બહાર હોય કે ગાર્ડનમાં હોય કે બીજે કશે હોય, ઝાડ તો જોર છે, પણ જે વિકાસને નામે ઝાડ કટિંગ કરીને બિલ્ડિંગ બનાવ્યું છે, એનાથી વધારે ગરમી છે એવું લાગે? समझ रहे गुजरात। गर्मी ज़्यादा हो रहा है ऐसा लगता है? हाँ, मेरा नाम चंदा वासदेवानी है। मैं सूरत में रहती हूँ। गर्मी तो बहुत है, इनफैक्ट बच्चों के लिए, क्योंकि अप्रैल में बच्चों के स्कूल स्टार्ट होते हैं, तो सबसे पहले तो उन्हें छुट्टियाँ मिलनी चाहिए, क्योंकि इतनी गर्मी में बच्चे स्कूल कैसे जाएंगे। बच्चे तो है જ स्कूल જવાનું ટેન્શન હોય, પણ ખાસ કરીને વાત કરીએ જે વિકાસને નામ પર ઝાડ કાट के जो लोग बिल्डिंग बना रहे हैं उसमें भी तो तकलीफ होगी ना? देखो, तकलीफ तो हमारे लिए तो है, लेकिन आगे फ्यूचर के लिए भी है, क्योंकि जो हमारी पीढ़ी है ना, हम तो निकल जाएंगे, हमारे बाद वाला जो है ना, उन लोग के लिए बहुत ज़्यादा प्रॉब्लम होने वाली है। तो स्पेशली ध्यान रखें, खुद के लिए भी और दूसरों के लिए भी सोचें, तो उससे हमारी लाइफ तो निकल जाएगी, आने वाले हमारे बच्चों का सोच करके चलो कि उनका क्या होगा। બિલકુલ, સ્થાનિક જેમને કેવું છે ખાસ કરીને જે ગ્લોબલ વોર્મિંગ છે એના પર ધ્યાન દેવું જોઈએ, એસીને ઉપયોગ ઓછો કરવો જોઈએ અને ખાસ કરીને કુલર પંખાનો ઉપયોગ કરવો જોઈએ અને ઘર હોય કે ઘરની બહાર ઝાડ લગાવવું જોઈએ, કેમ કે જે વિકાસને નામ પર ઝાડ કટિંગ કરીને બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, કશે ને કશે આગળ જઈને આ જ તકલીફ આવશે। કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। ગુજરાત સહિત ભારતભરમાં ગરમીનો જે પારો છે તે ખૂબ જ વધી રહ્યો છે, એક ચિંતાનો વિષય છે। આપણી સાથે પર્યાવરણ પ્રેમીઓ જોડાણા છે, એમ સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે। શું નામ આપનું? ભરતભાઈ સુરેજા, નેચર એન્ડ એડવેન્ચર ક્લબ પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। શું કહેશો, ગુજરાતમાં અત્યારે ખૂબ જ આકરો તાપ પડી રહ્યો છે, એક ચિંતાનો વિષય છે, શું કહેશો આ આકરા તાપ પાછળનું કારણ શું છે? હવે પૃથ્વી ઉપરનું જે ગ્રીન કવર હોવું જોઈએ, ચારે બાજુમાં જે પૃથ્વી ઉપર આપણે જે પ્લાસ્ટિક અને સિમેન્ટ કોન્ક્રીટ થતો જાય છે, એની બદલેમાં ગ્રીન કવર ઘટતું જાય છે। તો જો ગ્રીન કવરને વધારવામાં આવે તો આ જે ટેમ્પરેચર છે ને એને આપણે 100% ડાઉન કરી શકીએ। તો ગ્રીન કવર માટે તમારે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ ને પૃથ્વી ઉપરની જેટલી ઓપન જગ્યા છે એને પેક કરી ને ત્યાં વૃક્ષો વાવી ને સૂર્યથી પૃથ્વીને ઠંડક આપવી જોઈએ। તમે શું કહેશો, શું નામ અને શું ખરા અર્થમાં સરકાર આમાં જે કોઈ પગલાં લે છે તે જે પગલાં કેટલા સ્પષ્ટપણે તે સાબિત થાય છે અને સમાજના લોકો કેટલું સહયોગ આપે છે? સમાજના લોકોનો સહયોગ, જાગૃતિ વધતી જાય છે, સારો છે। સરકાર પણ એ દિશામાં ઓરિએન્ટેડ પગલાં લીધી જાય છે, ક્યાંક ક્યાંક ચૂક છે પણ છતાંય એકંદરે દિશામાં આગળ વધે છે। ગરમીની અંદરમાં સૌથી આપણને શીતળતા દેનારી વસ્તુ એટલે પાણી। તો પાણી માટેનું ઉનાળામાં જો તૈયારી કરીએ તો ચોમાસામાં આપણે જળ સંચય કરી શકીએ। અમારા નેચર એડવેન્ચર પાર્કની અંદરમાં પણ ઓક્સિજન પાર્કમાં એક સરસ મજાનો કૂવો છે, એને પણ અમારે રિચાર્જ કરવા માટેનો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ। તો આ પાણી છે એ જો બચશે તો આપણને ચોમાસા પછી આખું સંગ્રહ થશે તો બધી જગ્યાએ કામ લાગશે, વૃક્ષો ઉછેરવામાં પણ કામ લાગશે, એટલે ગરમી ઘટાડવામાં પણ કામ લાગશે। એ ખૂબ એસેન્શિયલ ચીજ છે, જળ સંચય છે એ ખાસ કરવું જોઈએ। તમે શું કહેશો, શું નામ આપનું? અલ્પેશ ગોંડલિયા। અલ્પેશભાઈ, ખાસ તો અત્યારે ગરમીનો જે તાપ છે તે ખૂબ જ અત્યારે વધી રહ્યો છે, લોકો ક્યાંક ત્રાહિમામ પુકારી રહ્યા છે, પણ જે પ્રિકોશન્સ લેવા જોઈએ લોકો દ્વારા તે લોકો નથી લેતા। પ્રિકોશન્સ તો લોકોને લેવા જોઈએ, મતલબ વૃક્ષો વાવવા જોઈએ। આપણે આપણી આસપાસ છે તો વૃક્ષોનું જતન કરીને વૃક્ષો ગ્રીન કવર જેટલું છે તો વધારવું જોઈએ, તો ગ્રીન કવર વધશે એ જ પ્રમાણે મતલબ હવામાં જેટલું એક્યુઆઈ જે એર ક્વોલિટી છે એ સારી થશે અને ગ્રીન કવર જેટલું વધારે થશે એટલું જ મતલબ આગળ તાપમાન ઓછું થશે। બાકી જેટલી ખુલ્લી જગ્યાઓને આપણે જે બેદરકારી બધા નાગરિકોએ રાખવી જોઈએ એ આપણે રાખતા નથી તકેદારી, તો બેદરકારીને કારણે આપણે જોઈએ છે જે તાપમાન વધે છે તો આગળ જતાં બી વધવાનું જ છે, જેટલા વૃક્ષો ઓછા થશે એવા રીતે।
શું નામ આપનું? શમશેર સિંહ, નેચર એન્ડ એડવેન્ચર ક્લબ. ખાસ શું કહેશો, ક્લાઇમેટ ચેન્જની અસર, સીધી અસર દેખાઈ રહી છે આપને, કે પછી હજી આના કરતાં વિકરાળ રૂપ સામે આવી શકે છે? મને તો એવું લાગે છે કે હજુ તો આ ટ્રેલર છે. જો આપણે સમયસર નહીં જાગીએ તો હજી આવતા વર્ષોમાં આનાથી આકરા ઉનાળા જોવાનો વારો આવશે. લોકોમાં થોડી જાગૃતિ આવવા લાગી છે, પણ હજુ ઘણું કામ કરવાનું બાકી છે. વૃક્ષારોપણ છે કે જળ સંચય છે, આવી ઘણી બધી પર્યાવરણને લગતી એક્ટિવિટી છે જ, અને ઘણી સંસ્થાઓ કરે છે, પણ હજી લોકો જોડાવામાં નિરુત્સાહી છે. થોડો જેટલી હું મીડિયાને પણ રિક્વેસ્ટ કરીશ કે વધારે લોકો સુધી આ માહિતી પહોંચે તો આ કામ હજી આગળ વધારી શકાય. સામાન્ય લોકો પોતાની જે દૈનિક જે જીવન છે એમાં જ વ્યસ્ત હોય છે. પર્યાવરણ માટે કઈ પ્રકારની કામગીરી કરવી અતિ જરૂરી બની છે? આપનું નામ? હું ડૉક્ટર વિમલ હેમાણી. આપનો સવાલ બહુ વેલિડ છે કે સામાન્ય માણસ શું કરી શકે. જેમ કે મારી પાસે થોડીક પણ જગ્યા અવેલેબલ છે તો હું એમાં સારા ઝાડ વાવી શકું જેનાથી ઓક્સિજન વધારે આવે છે અથવા જેનાથી પોલ્યુશન ઓછું થાય છે એવા. અને નેટિવ પ્લાન્ટ્સ, આપણે ત્યાં એવી ફેશન છે કે બધી જ જગ્યાએ લીમડો વાવી દો, પણ લીમડો ઇઝ નોટ અ રાઇટ થિંગ. જે આપણા અહીંના નેટિવ પ્લાન્ટ્સ છે એ શોધીને એ વાવો તો એનાથી આપણને ખૂબ ફાયદો થાય. આપણું ઓવરઓલ ટેમ્પરેચર ઘટશે અને પોલ્યુશન પણ ઓછું થશે. એની સાથે ઓવરઓલ ગરમી પણ ઓછી થશે અને આ હીટ વેવની જે મુશ્કેલીઓ આપણે હેરાન થઈ રહ્યા છીએ એ પણ ઘણો ફરક પડી જશે. સ્પષ્ટપણે આ આપણી સાથે પર્યાવરણ પ્રેમીઓ જેઓ જણાવી રહ્યા છે કે પર્યાવરણને ચોક્કસપણે બચાવજો અને તો જ ગરમીનો પારો ઓછો થઈ શકશે. કારણ કે હાલ અત્યારે ભારતભરમાં અત્યારે ગરમી ખૂબ જ વધી રહી છે અને તેના જ કારણે કહી શકાય કે જે લોકો છે તે ત્રાહિમામ પુકારી રહ્યા છે. ત્યારે સ્પષ્ટપણે પર્યાવરણ પર સીધી અસર છે તે ક્યાંક ને ક્યાંક પડી રહી છે અને તેના જ કારણે ગરમીનો પારો છે તે વધી રહ્યો છે. અને ખાસ તો પર્યાવરણનું જતન કરવાથી જ આ ગરમીનો પારો ઓછો થઈ શકે. લલિત વ્યાસલ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. ઉનાળાની શરૂઆત જ છે તો ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. જામનગર વાસીઓ પાસેથી જ જાણશું કે કઈ રીતનું. બેન, ખાસ કરીને અત્યારે તડકાનું પ્રમાણ વધતું જાય છે, પ્રદૂષણ વધતું જાય છે, કે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક જે પબ્લિકલી છે તો શું ધ્યાન રાખવું જોઈએ કે જેના હિસાબે ક્યાંક ને ક્યાંક આ કડકડતી ગરમીથી બચી શકાય છે? શું કહેશો? નમસ્કાર. પ્રશ્ન ખૂબ સરસ છે. આજના સમયને અનુકૂળ છે. એલું કહેવાય ને કે આપણે જ પાથરેલી ઝાડ પર આપણે ચાલવાનું છે. આપણે વૃક્ષો રહેવા જ નથી દીધા. બ્યુટિફિકેશનના નામ પર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામ પર વૃક્ષો કપાતા ગયા અને આ ગરમીનું પ્રમાણ વધતું જાય છે. ગ્લોબલ વોર્મિંગનો પણ એક મુદ્દો છે. એવું કહી શકું કે એક માણસ જો એક વૃક્ષ વાવે ને તો આ ગરમી, તડકો આનો કોઈ પ્રશ્ન જ ના રહે. વાહનો છે, પેટ્રોલ, પ્રદૂષણ, આ મુદ્દો એ ઓછો નથી. એસી છે, ગરમી વધે છે, એર કન્ડિશનનો ઉપયોગ કરવો પડે છે. એમાંથી નીકળતો જે વાયુ છે એ પણ ગરમી આપે જ છે. પણ આપણે રૂમની ઠંડક પૂરતા જ છીએ, એટમોસ્ફિયરને આપણે ક્યાં જોઈએ છીએ, અને એ પણ બહારનું. એટલે મારું કેવું એવું છે કે દરેક અપાર્ટમેન્ટમાં કમસે કમ 2 વૃક્ષ વાવો. એવા વાવો કે જે ગરમીને શોષતા હોય, ઓક્સિજન આપતા હોય. આટલા એપાર્ટમેન્ટમાં લોકો રહેતા હોય, કમસે કમ 50 જણ તો રહેતા જ હશે. 50માંથી 2 વ્યક્તિત્વ તો એવા હશે જ કે ઝાડને પોષી શકે. આ એક આખા સિટીની અંદર જો આ મુદ્દો આવે ને તો બહુ સારું, એને બહુ સારું પરિણામ મળે. ખરેખર ખૂબ જ સરસ સવાલ કર્યો છે. અને છેલ્લા ઘણા દિવસોથી આ બધા માત્ર ને માત્ર એક રાજકારણ વિશે જ વાતચીત કરી રહ્યા હતા. ત્યારે ખરેખર આ સવાલ જવાબની એક અત્યારના સમય પ્રમાણે માંગ પણ કહેવાય કે આ જરૂરી છે. દિવસે દિવસે અત્યારે તડકા વધતા જાય છે, ગરમીનું પ્રમાણ વધતું જાય છે, પ્રદૂષણ વધતું જાય છે. તો આ બધું વધવાનું કારણ કોણ છે? તો એ આપણે જ છીએ. કે આ બધું વધે છે ક્યારે? તો પ્રદૂષણ વધવાનું કારણ આગળ પણ આપણે બેને કીધું જ કે વૃક્ષો કપાતા જાય છે, જેના લીધે પ્રદૂષણ વધે છે. અને અત્યારે બધા મકાનો જે રહેવાના છે એ એપાર્ટમેન્ટ વધી ગયા છે. તો બધા પોતાના ઘરમાં પણ નાના 1-2 છોડ રાખે તો ઘરમાં પણ એ છોડના લીધે ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય, ઠંડકનું પ્રમાણ વધારી શકાય. અને જ્યાં સુધી જરૂર ના હોય
ત્યાં સુધી આપણે ઓછામાં ઓછા વાહનનો ઉપયોગ કરીએ, બારે નીકળીએ તો જ્યાં સુધી વાહનની જરૂર ના હોય ત્યાં સુધી વાહનનો ઉપયોગ ટાળીએ તો પ્રદૂષણ ચોક્કસ રોકી શકાય. અને આમ વહેલી સવારે આપણે વોક માટે નીકળતા હોય છે, ખૂબ સારી વાત છે. તેવી જ રીતે પણ આખા દિવસમાં પણ જ્યારે ઘરની બહાર નીકળીએ ત્યારે જ્યાં સુધી આપણે ચાલીને જઈ શકતા હોય ત્યાં સુધી જો આપણે ચાલીને જઈએ તો પણ એક પ્રદૂષણ રોકી શકાય એવી વાત છે. એટલે હવે પ્રદૂષણ વધી તો ગયું જ છે, પણ એ પ્રદૂષણને રોકવું કેમ, એમાં આપણે ક્યાં ક્યાં ફાળો આપી શકીએ છીએ, એ નાના નાના મુદ્દાઓ પર જો આપણે વિચારીએ તો પ્રદૂષણ ચોક્કસ રોકી શકાય અને ગરમીનો પારો જે છે એમાં આપણે ઠંડક ક્યાંક ને ક્યાંક પ્રસારી શકીએ એમ છે. ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગને લઈ અને ક્યાંક ને ક્યાંક વારે ઘડીએ ગ્લોબલ વોર્મિંગના હિસાબે ક્લાઇમેક્સ ચેન્જ થતા રહીએ છે. આ ક્લાઇમેક્સ ચેન્જમાં શું એવું કરવું જોઈએ કે ક્લાઇમેક્સ યથાવત પરિસ્થિતિ જે ઋતુ છે એ પ્રમાણે જ એ વસ્તુ થઈ શકે? આ ખરી રીતે હું એમ કહીશ કે ગ્લોબલ વોર્મિંગ છે ને એ પ્રગતિ જે આપણે કહીએ છીએ ને, આનંદ માણીએ છીએ પ્રગતિનો, ટેકનોલોજીનો, એઆઈનો, બધા ફિનાન્શિયલી પ્રગતિ કરે છે, ટેકનોલોજી પ્રગતિ કરે છે દેશ બધે વર્લ્ડમાં, પણ એની સાઈડ ઇફેક્ટ છે ગ્લોબલ વોર્મિંગ. આપણે એને સીમિત નથી રહેતા. જેમ આપણે કોઈ વસ્તુની શોધ કરી, હવે જેમ ટ્રાન્સપોર્ટેશન લીધું કે એસી લીધું, એ જરૂરત પૂરતું વાપરતા હોઈએ, સસ્ટેનેબલ જે કહીએ છીએ, જે શબ્દો હવે આપણે વાપરવા માંડ્યા છે કે સસ્ટેનેબલ, તો એ સસ્ટેનેબલ લિવિંગ કરવા માંડશું જ્યારે કે જરૂરત પૂરતું, નીડ બેઝ, જરૂરત ને ગ્રીડ બેઝ નહીં કે મને શું ફરક પડે છે, મને શું ને મારું શું, એમાંથી બહાર આવશું. અને જેમ આપણે કારપુલ કે ભાઈ જ્યાં આગળ જઈએ છે તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરીએ, અને બની શકે તો જે બધા ઇક્વિપમેન્ટ્સ છે, હવે એઆઈ આવી ગયું તો આપણે ખબર છે કે એઆઈ બહુ સારું છે, પણ એની વાસ્તે જે ગરમી ક્રિએટ થાય છે એના સેન્ટર્સને, એ મશીનરી, એ પણ જેટલી બધી મશીનરી સેટઅપ થાય છે એ પણ ક્યાંક ને ક્યાંક ગરમીમાં ઉમેરો કરે છે. તો આપણે એઆઈનો ઉપયોગ પણ માપ પૂરતો જ કરવો જોઈએ. એડ તો બહુ આવે કે તમે એઆઈના જે બધી કંપનીઝ છે એની ટીવીમાં એડ આવે છે, આપણે યુઝ કર્યા કરીએ, પણ એની સામે એનો ગ્લોબલ વોર્મિંગમાં એનો ફાળો છે, તો એ સમજીને કરવું જોઈએ. જો વૃક્ષો અત્યારના મોટા જે ઉંમરવાળા છે, પહેલાના જમાનાના બધા વાવતા, વચલી જે પેઢી છે ને એને સાવ ઓછું ઝાડવાનું થઈ ગયું છે. એટલે બને ત્યાં સુધી વાવો. જો મોટા વાવશે તો જ એના બાળકોને ખબર પડશે કે આપણે પણ આપણા મા બાપ જે રીતે વૃક્ષો રોપે છે એવી રીતે આપણે પણ કરી, તો જો બાળકોના મનમાં જશે તો જ બાળકો, અત્યારની પેઢી શું મોબાઈલમાં જ છે, મોબાઈલ થી ક્યાંય દૂર જતા નથી. અત્યારની પેઢીના છોકરાઓને એટલું શીખડાવવાનું કે આપણે ઝાડવા છે તો આપણે છીએ, ઝાડવામાંથી જે ઓક્સિજન મળે છે એ સાચું ઓક્સિજન છે, એને લીધે આપણે ઝાડવા વાવવા જોઈએ. ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે ઝાડ વાવવા જોઈએ. ક્યાંક ને ક્યાંક ગ્લોબલ વોર્મિંગ છે કે જે તડકાનું પ્રમાણ વધતું જાય છે એને કંટ્રોલ કરવા માટે ક્યાંક ને ક્યાંક વૃક્ષારોપણ વધારે પડતું કરવું જોઈએ એવું જામનગર વાસીઓનું કહેવું છે. જો વધારે પડતા ઝાડ કપાશે અને વૃક્ષો એની સામે વવાશે નહીં તો ક્યાંક ને ક્યાંક પ્રમાણ દિવસે ને દિવસે પ્રદૂષણથી લઈ અને તડકાનું દિવસે ને દિવસે વધતું જશે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.